નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક આપણા નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. મિત્રો, આ કરંટ અફેર્સ આપણા માટે બહુ ઉપયોગી છે, જે આવનારા કોન્સ્ટેબલ માટે બહુ ઉપયોગીતા હોય તેમજ સીસી મેન્સ માટે પણ બહુ જરૂરી છે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો. અને મિત્રો, કાલે જ રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડ જાહેર થયો, તેમજ ઇસરો દ્વારા એક ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યો, તેમજ હમણાં જ આપણે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ કરી. તો ચાલો જોઈએ મિત્રો તે વિશેનું ડિટેલમાં કરંટ અફેર્સ. 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઉજવણી કરવામાં આવી. મિત્રો, આ પ્રશ્નો લગભગ દરેક પરીક્ષામાં એક વાર તો હોય જ છે. એવું પૂછાય જ છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યકક્ષાની ક્યાં કરવામાં આવી. તેમજ 26મી જાન્યુઆરી હોય ત્યારે પણ પૂછાતો હોય છે કે રિપબ્લિક ડેની ઉજવણી ક્યાં કરવામાં આવી. જે મિત્રો, સ્વાતંત્ર્ય માટેનો આ પ્રશ્ન પૂછાય છે. તેમજ નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. તો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં રાજ્યના નાગરિકોને વધુ લાભ મળે તે જરૂરિયાતમંદ પરિવારની માસિક આવકની મર્યાદા 15,000થી વધારીને કેટલી કરવામાં આવી? તો મિત્રો, જે સીએમ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી 20,000 થશે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, 70મા રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડમાં કઈ ગુજરાતી ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો કચ્છ એક્સપ્રેસ. જે મિત્રો લગભગ તમે દરેક મિત્રોએ જોઈ જ હશે. અને ફિલ્મફેર એવોર્ડમાંથી પણ લગભગ એક પ્રશ્ન તો હોય જ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, 70મા રાષ્ટ્રીય ફિલ્મ ગુજરાતની કઈ અભિનેત્રીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો? તો તેનો જવાબ છે મિત્રો માનસી પારેખ, કચ્છ એક્સપ્રેસ માટે, જે કચ્છ એક્સપ્રેસની અંદર હિરોઈન હતી તે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, 70મા રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો મિત્રો, તેનો જવાબ છે રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કંતારા માટે. મિત્રો, ફિલ્મફેર એવોર્ડમાંથી પણ એકાદ પ્રશ્ન તો હોય જ છે, જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો મિત્રો, વિડીયોને સ્કીપ કરતા નહીં, તેને પૂરું જોજો. ત્યાર પછીનો પ્રશ્ન, 70મા રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ હિન્દી ફિલ્મ એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ગુલમોહર ફિલ્મને. ત્યાર પછીનો પ્રશ્ન છે, 16 ઓગસ્ટે ઇસરો દ્વારા કયા એક નવા ઉપગ્રહને લોન્ચ કર્યો? તો મિત્રો, આ ઉપગ્રહથી GOS-08, જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યો, જેમાં રોકેટ હતું GSLV-D3. મિત્રો, આ સેટેલાઇટ આ ઉપગ્રહ લોન્ચ કરવાનો હેતુ હતો કે પૃથ્વી પર નજર રાખવાની સાથે જ પર્યાવરણની આફતો વિશે પણ જાણકારી આપશે. અચાનક ભૂકંપ છે, વાવાઝોડું છે, તેવી બધી માહિતી આપણને જાણ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, 70મા રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો અટ્ટમ, જે મલયાલમ ફિલ્મ છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, તો મિત્રો આ હતું આપણું આજનું કરંટ અફેર. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયોને પૂરો જોયો. તેમજ આવનાર કરંટ અફેર્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.